આજે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા 26 લોકસભાની સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલયનું આજે ઉદ્ઘાટન અમારા આદરણીય રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાહેબની હસ્તે, અમારા પ્રદેશ ભાજપના યશસ્વી અધ્યક્ષ સી.આર. પાટીલ સાહેબ, અમારા પ્રદેશના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ઉપસ્થિતિમાં ગાંધીનગરથી થયું. એ ટેકનોલોજીના માધ્યમથી ગુજરાતની બાકીની 25 લોકસભાની સીટો પર એ કાર્યાલયનું લોકાર્પણ થયું છે. આજે રાજકોટની ખાતે 10 રાજકોટ લોકસભાના કાર્યાલયનું ઉદ્ઘાટન અમારા પ્રદેશના યશસ્વી પૂર્વ અધ્યક્ષ આદરણીય આર.સી. ફળદુ સાહેબ, અમારા રાજ્યના યશસ્વી પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટના નેતા આદરણીય વિજયભાઈ રૂપાણી સાહેબ, અમારા વડીલ અને રાજકોટના નેતા વજુભાઈ વાળા સાહેબ, અમારા સાંસદ મોહનભાઈ કુંડારિયા સાહેબ, અમારા શહેરના અધ્યક્ષ મુકેશભાઈ દોશી, અમારા પ્રદેશમાંથી પધારેલા દીપિકાબેન, હું, અમારા સૌ ધારાસભ્યો અને સૌ કાર્યકર્તાઓની વચ્ચે રાજકોટ લોકસભાના કાર્યાલયનું પણ આજે ખુલ્લું મૂકવાનું પ્રસંગ બન્યો છે. સૌ કાર્યકર્તાઓએ આદરણીય પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સાહેબની તમન્ના છે કે 26માંથી 26 સીટ ત્રીજી વખત જીતવાના છીએ, પરંતુ 5 લાખથી વધારે લીડથી જીતવા માટેનો સંકલ્પ સાથે આજે લોકસભા ચૂંટણીની શરૂઆત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ કરી ચૂક્યા છે. 5 લાખની લીડ માટે ઓપરેશન તમે પાર પાડો છો, હવે શું નવું ઓપરેશન જોવા મળશે? અમે ગુજરાતમાં 17,500 બૂથ માઇનસ હતા સમગ્ર 53,000 બૂથમાંથી. એ બૂથો કેવી રીતે પ્લસ થાય એના માટે એ બૂથની અંદર અમારી પેજ સમિતિ કેવી રીતે વધે, એ બૂથની અંદર કોઈ કાર્યકર્તાઓ, કોઈ સમાજ છૂટી ગયો હોય તો એને મળીને એક એક કાર્યકર્તા, એક એક ઘર સુધી અમારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપેલા વચનો પૂર્ણ કર્યા છે. એટલે એટલું હું કહીશ કે નરેન્દ્ર મોદીની ગેરંટી એટલે કે મોદી ગેરંટીને જે રીતે પરિપૂર્ણ કરી છે મોદી સાહેબે, એ વાત લઈને અમે લોકો સુધી જઈને અમારી લડતનો લક્ષ્ય પૂરો કરીશું. અન્ય પક્ષમાંથી પણ ઘણા બધા લોકો ભારતીય જનતા પાર્ટી સાથે આ વિકસિત ભારતના સંકલ્પ સાથે જોડાણા છે, તો એ અમારા બળમાં વધારો થશે. અને આવી રીતે દરેક જ્ઞાતિ, દરેક સમાજ, દરેક ક્ષેત્રના લોકોને સાથે જોડી અને આવનારા દિવસોમાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી એમનું લક્ષ્ય પૂર્ણ કરશે. ઘણા બધા લોકો, મેં પહેલાં કીધું હતું કે કોંગ્રેસ ડૂબતી નાવ છે, એ નાવમાંથી કૂદકા મારીને લોકો નરેન્દ્રભાઈના નવા ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે, નરેન્દ્રભાઈની વિકાસ યાત્રા માટે જોડાઈ રહ્યા છે, તો એમને અમે આવકારીએ છીએ. કોંગ્રેસના કાર્યકર્તાઓ, કોંગ્રેસના તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયત સુધીના લડેલા લોકો પણ આજે કોંગ્રેસ છોડી રહ્યા છે. હજારો કાર્યકર્તા આ કોંગ્રેસ છોડીને એ વિકાસની રાજનીતિમાં, પોઝિટિવ રાજનીતિ સાથે જોડાઈ રહ્યા છે, એનું પણ અમે સ્વાગત કરીએ છીએ. આવનારા દિવસોમાં ખબર પડશે. આજે ખાસ કરીને ગુજરાતની 26 લોકસભા સીટના મધ્યસ્થ કાર્યાલય આજ ખોલવા જઈ રહ્યા છે. અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય જેપી નડ્ડા સાહેબ ગાંધીનગર લોકસભા સીટના કાર્યાલયનું ઓપનિંગ કરવાના છે અને અહીંયાથી ગુજરાતના બધા મધ્યસ્થ કાર્યાલયના કાર્યકર્તાઓને સંબોધવાના છે. તો આજે કમળનું અમારું કાર્યાલય જે ખોલવા જઈ રહ્યું હોય ત્યારે કાર્યકર્તામાં એક ઉત્સાહ અને આનંદ દેખાઈ રહ્યો છે. અને ખાસ કરીને અમારા પ્રદેશ અધ્યક્ષની એક અપેક્ષા છે કે 26 સીટ 5 લાખથી વધારે લીડે જીતે, તો રાજકોટની સીટ અમે પણ 5 લાખથી વધારે લીડે જીતશું, એમાં કોઈ શંકાને સ્થાન નથી. મોહનભાઈને રિપીટ કરાય એ ભારતીય જનતા પાર્ટી નક્કી કરે. અમારું કમળ રિપીટ થવાનું 100% મને વિશ્વાસ. મોહનભાઈની શું છે? કમળ અમારું રિપીટ થવાનું છે ને કમળને ધ્યાનમાં રાખીને અમે ચૂંટણી લડવાના છે ને લોકો વચ્ચે જવાના છે, કમળ લઈને જવાના છે. મોહનભાઈના કાર્યાલય જ કમળનું કાર્યાલય ખોલ્યું છે. અમારે હું અત્યારે મારું કાર્યાલય અહીંયા ખોલ્યું છે, પણ કાર્યાલય અત્યારે ખોલે છે કમળનું ખુલે છે. મોહનભાઈ, તમે સંકેત ક્યાંક આપી રહ્યા છો? કાર્યાલય કમળનું ખુલે છે, કમળનું પ્રતિક લઈને લોકો વચ્ચે અમે જવાના છીએ, એ ફાઇનલ છે. કેટલી લીડ સાથે? 5 લાખથી વધારે લીડ આ સીટમાં અમને આવશે એટલો મને કાર્યકર્તાઓ પર આત્મવિશ્વાસ છે. કાર્યકર્તાના બળ અને જુસ્સા અને જોમના આધારે ચૂંટણી લડાતી હોય છે, તો આ કાર્યકર્તાઓ પર મને પૂરો ભરોસો છે કે 5 લાખથી વધારે લીડ અમારા કાર્યકર્તાના પરસેવાથી મળવાની શંકા. ગઈકાલે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઉજવાયો, શું એનો ફાયદો મળશે? શું લાગે છે? લોકોમાં એક દેશભક્તિ છે, એ નજરે દેખાઈ રહ્યું હતું. કાલે આપણે રાજકોટમાં તમે બધાએ પણ જોયું છે કે દિવાળીના માહોલ કરતાં પણ કાલે રામ મંદિરની જ્યારે પ્રતિષ્ઠા થવા જઈ રહી હતી ત્યારે લોકોની અંદર એક આરાધ્ય દેવની પ્રતિષ્ઠા થતી હોય, ઉત્સાહ અને આનંદનું વાતાવરણ હતું. તો 100% લોકોના મનની અંદર રાષ્ટ્ર ભાવના છે, એના કારણે અમને બેનિફિટ મળવાનો છે.